હે ભાવેશ, હા બોલ. આ દારૂડિયા ભેગું રહીએ તો દારૂડિયા થઈ જઈએ, જુગારિયા ભેગું રહીએ તો જુગારિયા થઈ જઈએ, તો આ રૂપિયા વાળા ભેગું રહીએ તો રૂપિયા વાળા કેમ નહીં થઈ જવાતું? ના થાય રેખા. હાબરો નલા, હા બોલ. માં ભાભીને મેસેજ કર દે ને કંજુરેશન. કંજુરેશન એટલે શું? હા, બુદ્ધિ વગર ના હો. કંજુરેશન એટલે શુભ કામ ના હો. એટલે કોંગ્રેચ્યુલેશન્સ કહેવાય. તમારો બર્થડે આવે ને, તમે તમારા માટે મસ્ત મજાના રેબનના ચશ્મા જોયા હે. હાય હાય, તો લાવો લાવો. શું તંબુરો લાવે? જોયા એમ કહું, લાઈ થોડી હું. સંજય, તમારા માટે શું કરવા તૈયાર છો? તારા હાટુ તો ગાંડી આ મેઘધનુષ્યના રંગની જેમ તારી જિંદગીમાં રંગ ભરી દઉં કે નહીં? એ સંજય, જિંદગીમાં તો રંગ નો ભર્યા પણ આ મસાલિયાના રંગ ભરી ગયો. અડધર દાણા જેવું ચટણી મીઠું થઈ રહ્યું છે બધું. લેતા આવજો, પસ કેતા નહીં. પેલા બહુ મોટું મોટું કેતા તારી જિંદગીમાં મેઘધનુષ્યની જેમ રંગ ભરી દઉં. હું ભર્યું ચટણી મીઠું ધાણા જીરું. શું થયું બારું? કઈ ને, થોડું માથું દુખે મને. માથું દુખે? તો પછી આરામ કર, એક કામ કર. આ તો હું બજાર જતો હતો ને એટલે મેં કીધું તને લઈ જાઉં હંગાત અને થોડી શોપિંગ કરાવી દઉં. કઈ નહીં, હું તો મજાક કરતી હતી. અચ્છા, તો હું મજાક જ કરતો હતો. સાની માની ખાવાનું બનાય ને, ભૂખ લાગી છે. હાય, દૈણા કરીને નવરી ના. કાલ તો એન શેટીએ ટાંગા ઉપર ટાંગો ચડાવીને એન પિક્ચર ચડાવવું. એ સોનલબેન, ઘણા દૈણા ચાલે છે? હા ઓ, સેલું બાસ્કું છે પછી નવરી. એ સોનલબેન, તો કાલે મારી ને આવજો ને દૈણા કરાવવા. ઓહો હો, કાલ તો માર ગાભાન ઢગલો થઈ ગયો છે, ઈ ધોવાજો. તો સોનલબેન, પરમ દિવસે આવજો ને. પરમ દીત માર મૂર્ખાન પાપડી કરવાની છે. તો સોનલબેન, એન પછી દિવસે આવજો ને. એન પછી દી તો બારગામ જવાનું છે, તો એન પછી ના દિવસે આવજો સોનલબેન. એન પછી દી તો મને તાવ આવી જાય. જલપાબેન, ઘોયરું કરો ને, આજ વખતે રહેવા દો, નહીં ભેગું થાય. એટલા બાના કાઢ્યા તોય ના સમજે અકલ મઠી. ગઈકાલે ભાતમાં 4 કાકરા આવ્યા હતા. ભગવાને 2 આંખો આપી છે, દેખાતું નથી. ભગવાને તમને 32 દાંત આપ્યા છે, 4 કાકરા ચવાતા નથી. જો મારી હાહુ મને 4 હંભરાવે ને તો એમના છોકરાને 8 હંભરાઈ દઉં. હિસાબ એને જ બરોબર. હેલા, તમે શેરબજારનું કરો હો ને, તો અઠવાડિયામાં કેટલા દિવસ નફો થાય? 2 દિવસ. ચિયા શનિ ને રવિ. એ દિવસે ના રમો ને, એ દિવસે જ નુકસાન ના થાય, બાકી નુકસાન જ નુકસાન થયા હતા. હે પપ્પા, હા બેટા. આ ખોટનો ધંધો છે ને કહેવાય. મારું નામ તો લેતા જ નહીં. અરે વાહ, કઈ બાજુ ઉપડ્યા? નરકમાં આવું છે તમારે? ના, તું પહોંચી જા ને એટલે મેસેજ કરી દેજો. પારુલ, ચમ આમ ઉદાસ બેઠી? કઈ નહીં. શું કઈ નહીં? કઈક તો હશે, બોલ. આજ મેં ફેસબુકમાં મારો ફોટો અપલોડ કરીને લખ્યું હતું કે હે ને હું કેવી લાગુ છું. હા તો એક જણાએ મને એવી કોમેન્ટ કરી કે તાર ઘરમાં આરીસો નહીં, જોઈ લે ને, અમને શું કામ પૂછે? કે આમ તો હાથ શું નહીં પૂછ્યું? પારુલ, ચમ આમ ઉદાસ બેઠી? કઈ નહીં. શું કઈ નહીં? કઈક તો હશે, બોલ. આજ મેં ફેસબુકમાં મારો ફોટો અપલોડ કરીને લખ્યું હતું કે હે ને હું કેવી લાગુ છું. હા તો એક જણાએ મને એવી કોમેન્ટ કરી કે તાર ઘરમાં આરીસો નહીં, જોઈ લે ને, અમને શું કામ પૂછે? કે આમ તો હાથ શું નહીં પૂછ્યું?